તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠક કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। આપ જુઓ, અલગ અલગ જે મંત્રીઓ છે તેમને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે ત્યાંનો જો ચિતાર છે તે મંત્રીઓ હવે આ બેઠકમાં કહેશે। રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા થશે અને ત્યાર પછી સર્વેની જે કામગીરી છે તે આગળ વધશે ને ગમે ત્યારે જે નિર્ણય લેવામાં આવશે ખેડૂતો માટે એ ગમે ત્યારે આવી શકે છે। ત્યારે આજની આ બેઠક ખૂબ જ મહત્વની। હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે કારણ કે મંત્રીઓને જે જવાબદારી સોંપવામાં આવી હતી અલગ અલગ જિલ્લાઓમાં જઈને ખેડૂતોની સાથે વાતચીત કરવાની, ત્યાંની પરિસ્થિતિ જોવાની અને હવે આ બેઠકમાં તે ચર્ચાઓ કરવામાં આવશે। જી દીક્ષિતા, ચોક્કસ જે પ્રકારે રાજ્યમાં કમોસમી વરસાદ છે અને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી કરવાનો આદેશ મુખ્યમંત્રીએ પોતે આપ્યો હતો અને એ સાથે મુખ્યમંત્રી ગઈકાલે ગીર સોમનાથ અને જુનાગઢ બે જગ્યાની મુલાકાતે ગયા હતા અને જાત માહિતી પણ ખેડૂતો સાથે વાત કરીને મુખ્યમંત્રીએ મેળવી હતી। એ જ પ્રકારે સુરત અને તાપી જિલ્લામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ગયા હતા। આ સમગ્ર મંત્રીઓ અને લોકો પાછા આવી ચૂક્યા છે અને તેના જ પરિપ્રેક્ષમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે જેમાં અધિકારીઓ હાજર છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ એમાં હાજર છે। સ્વાભાવિક છે જે પ્રકારની સ્થિતિ ત્યાં જોઈ છે તેના આધારે સહાય કેટલી ચૂકવવી, કયા પ્રકારના નોર્મ્સ રાખવા, આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જ્યારે અધિકારીઓ અત્યારે સર્વેની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે સર્વેની કામગીરી ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 70% વધુ સર્વેની કામગીરી થઈ ચૂકી છે। એક સૂત્રો તરફથી જે માહિતી મળે છે આજે સર્વેની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ જશે એટલે સહાયની જાહેરાત થવાની શક્યતા એટલી જ પ્રબળ બની જાય છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।